અધિકસ્ય અધિકમ ફલમ કહેતા કે દરેક માસ કરતાં જેમાં કે અધિક ફળ મળે એટલા માટે અધિક માસમાં કરેલું પુણ્ય દાન જપ એ ખૂબ ફળદાયી બને છે. કેટલું ફળદાયી બને છે એની એક વાર્તા છે, મુગ્ધાની વાર્તા. વારાણસી નગરીમાં એક બ્રાહ્મણ રહે. એનું નામ વિષ્ણુદત્ત. સંતાનમાં 2 દીકરા, 2 ઘણા જ્ઞાની, વેદમાં પારંગત. મોટાનું નામ ધનદત્ત અને નાનાનું નામ ધર્મદત્ત. દીકરા ઉંમરલાયક થતાં બંનેના લગ્ન લેવાયા. ઘરમાં વહુ આવી. મોટી વહુનું નામ ચતુરા અને નાની વહુનું નામ મુગ્ધા. ચતુરા રૂપનો અંબાર, કાયા જુઓ તો કાચની પૂતળી જેવી, પણ તનની રૂપાળી અને મનની મેલી. અભિમાની તો એવી કે જેવા તેવા સાથે વાત ન કરે. કૂળ કપટની કળામાં હોશિયાર, લાગ જોઈને હસે અને લાગ જોઈને રડે. નાની વહુ બિચારી સાવ ભોળી, ભગવાનના ભરોસે જીવનારી. જેટલી રૂપાળી એટલી જ ગુણવાન. સ્વભાવ જુઓ તો અતિ દયાળુ, રાંધતી જાય, કામ કરતી જાય ને ભગવાનનું ભજન કરતી જાય. ભાભીને ભાભી કરતા મુગ્ધાનું મોં સુકાય. કાળે કરીને વિષ્ણુદત્ત વૃદ્ધ થયો. જમના તેડા આવ્યા અને વિષ્ણુદત્ત સ્વર્ગે સિધાવ્યો. બંને પુત્રોએ મન મૂકીને પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું. પિતાના અવસાન પછી ઘરની જવાબદારી માથે આવી. બંને ભાઈ ઘણા જ્ઞાની, પણ પુરુષાર્થ ફળે નહીં. ભાગ્ય આડેનું પાંદડું પ્રભુની કૃપા થાય તો જ ખસે અને 2 પાંદડે થવાય. પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગડો છે. બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે બાપના કૂવામાં ડૂબી મરવા કરતાં પરદેશ ખેડવો સારો. વિદ્યાની કદર તો પરદેશમાં જ થાય. મોટાએ નાનાને વાત કરી. નાનો વિચાર કરવા લાગ્યો કે મારી વહુ મુગ્ધા ભલી ભોળી છે. મારી ગેરહાજરીમાં એની કોણ સંભાળ લેશે? બિચારી એકલી મૂંઝાશે. નાનો ભાઈ પોતાની ભાભી પાસે ગયો અને ગડગડા અવાજે કહેવા લાગ્યો, હે ભાભી, તમે વડીલ છો, અમારા માટે મા સમાન છો. ઘરનો મોભ જ ઘરને સંભાળે. તમે મુગ્ધાને દીકરી કરીને સાચવજો. એનું અંતર કદી દુભાવશો નહીં. મનની મેલી ચતુરા મીઠું મીઠું બોલવા લાગી અને મગરના આંસુ સારતા સારતા બંનેને વિદાય આપી. બંને ભાઈ પરદેશ કમાવા ગયા. પછી તો ઘરમાં ચતુરાનું રાજ. એ તો મુગ્ધા પાસે દાસીની જેમ કામ કરાવવા લાગી. પરોઢીએ ઉઠાડે અને અડધી રાતે સુવા દે. વાત વાતમાં વાંક કાઢે, મહેણાઈ મારે અને માર પણ મારે. મુગ્ધાને તો ઉતરેલા લુગડા પહેરવાના ને દી આખો કામ કરવાનું, પણ કોણ ઉપરાણું લે? બિચારી છાના ખૂણે રડી લે, પણ તોય ચતુરાને નિરાંત નહીં. એને તો મુગ્ધાની હાજરી પણ આંખના કણા જેવી લાગવા માંડી. એને તો ઘરમાં એકલા રહેવું હતું. એક દિવસની વાત છે. રાંધવાનું મોડું થયું. ચતુરા તો લાગ જ શોધતી હતી. એણે તો લીધી નેતરની સોટી અને સબ ફટકારવા માંડી. ગાળો દેતી જાય અને સોટી મારતી જાય. બિચારી મુગ્ધા રડે, કકડે, આજીજી કરે, કરગરે, હાથે પગે લાગે, પણ એનું સાંભળે કોણ? કાળ મીંઢ પહાણા પીગળી જાય, પણ માણસાઈ વગરના માણસ કદી ન પીગળે. ચતુરા એકની 2 ન થઈ. એણે તો ધક્કા મારીને મુગ્ધાને પહેર્યા લુગડે કાઢી મૂકી. ભૂખી તરસી મુગ્ધા એક ઝૂંપડામાં રહેવા ચાલી ગઈ. 2-4 દયાળુ માણસોએ એને સહારો આપ્યો. 2-4 ઠામ દીધા. 2 ટંકનું અનાજ દીધું. જૂના લુગડા દીધા. બિચારી મુગ્ધા પારકા કામ કરવા લાગી. દણા દળે, પાણી ભરે અને પેટનો ખાડો પૂરે. સ્વભાવે સાવ ભોળી એટલે દોડીને બધાનું કામ કરી દે. માંદાની સેવા કરે અને જાત ઘસી દે. બદલામાં કાંઈ મેળવવાની આશા ન રાખે. આપે એનું ભલું, ન આપે એનું 7 ભલું. એક ટંક ખાવા મળે તો એ પ્રભુનો પાડ માને. જ્યારે જેઠાણી ચતુરા તો અભિમાનનું પૂતળું હતી. રગે રગે દંભ ભરેલો. ધર્મ ધ્યાનમાં જરી કંઈ શ્રદ્ધા નહીં, પણ દેખાવ તો એવો કરે કે ધર્મનો અવતાર જોઈ લ્યો. દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળે, પણ મન તો ચમારવાડે ભટકતું હોય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ઘેર ઘેર વ્રત થવા લાગ્યા. નર નારી નદીએ જાય, સ્નાન કરી કાંઠાગોરની વાર્તા સાંભળે. ચતુરાને તો આવું બહુ ગમે. 16 શણગાર સજીને એ તો રૂમઝૂમ કરતી નદીએ જાય. ભોળી મુગ્ધાને તો વ્રત નિયમમાં જરી કંઈ ખબર ન પડે. એને વ્રત કરવાના ઘણાય કોડ, પણ પૂછવું કોને? ભોળી બટાક મુગ્ધા તો ગઈ જેઠાણી પાસે. જઈને કહેવા લાગી કે મારે આ વ્રત કરવું છે. મને વિધિ નિયમ જણાવો. કદાચ મારા દુઃખ હળવા થાય.
ચતુરાના પેટમાં તેલ રેડાયું. આ શું વ્રત કરવાની હતી? પાસે રાતી પાય તો છે નહીં. પૂજાપો સાનો લાવશે ને સાના દાન પુણ્ય કરશે? છતાંય પેટની મેલી ચતુરા બોલી, જો મુગ્ધા, તું મારી નાની બહેન છે એટલે તને વ્રતની સાચી વિધિ જણાવું છું. આ પવિત્ર માસનું સાચું નામ મળમાસ છે. આ વ્રત 2 રીતે થાય. એક તો હું કરું છું એ, અને બીજી રીત ઘણી ગુપ્ત તથા તત્કાળ ફળ આપનારી છે. મારું માને તો ગુપ્ત રીતવાળું વ્રત કર, તારું દુઃખ જલ્દી દૂર થશે. ભાભી, મને ગુપ્ત રીતવાળું વ્રત જ જણાવો તો તમારી મહેરબાની. મુગ્ધા બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નહાવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુ જ ખાવી, ભૂલથી કોઈને દાન ન દેવું, પુણ્યનો તો વિચારેય ન કરવો, બહુ તો પીપળાના પાન તોડિયા પડ્યા બનાવી એનું દાન દેવું. બસ તું આટલું કર તો તારી 7 પેઢી તરી જાય. બિચારી ભોળી ભટાક મુગ્ધાએ તો ભાભીના શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. ગંદા પાણીથી પૂજન કરે અને પેટ ભરીને ખાય. છેલ્લા દિવસે મુગ્ધા ચતુરા પાસે જઈને કહેવા લાગી, ભાભી, મેં એકેય ભૂલ વગર વ્રત કર્યું છે, મને ફળ મળશે ને? કપટી ચતુરા હસતા હસતા બોલી, ફળ તો એવું મળશે કે વાત ન પૂછો. માગ્યા મેહ વરસશે, અન્નના ભંડાર ભરાશે. બસ એક છેલ્લું કામ કરી લે. તું જે પીપળાનું પૂજન કરે છે એને જઈને નોતરું આપી આવ. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને ગામના ગોંદરે ગઈ. પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધા પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું. અવશ્ય તારા ઘેર જમવા આવીશ. મુગ્ધા તો ખુશ થઈ ગઈ. દોડતી દોડતી આવી ચતુરા પાસે ગડગડા અવાજે બધી વાત કરી. ચતુરાને લાગ્યું કે નક્કી મુગ્ધાની ડાગડી ચસકી ગઈ છે. ભગવાન તે કાંઈ રેઢા પડ્યા છે. હવે તો આ મુગ્ધાની આખા ગામમાં હાંસી થાય એવું કરવું. ચતુરા તો મનમાં દાંત પીસતી બોલી, જો મુગ્ધા, કાલે તું 108 બ્રાહ્મણને જમવાનું નોતરું આપી આવ. 5 શેર લોટનો લાડુ વાળજે. એ લાડુ પુરુષોત્તમ પ્રભુને આપીને કહેજે, આમાંથી 108 બ્રાહ્મણ જમાડો. મુગ્ધા તો સીધી બ્રાહ્મણોને નોતરા દેવા ગઈ. ચતુરાએ વિચાર્યું કે બ્રાહ્મણો મુગ્ધાના ઘેરથી ભૂખ્યા ઉઠે તો એને શ્રાપ દે અને મુગ્ધાનું નખોદ જાય. ચતુરાએ પણ 108 બ્રાહ્મણ નોતર્યા, રસોઈયા બેસાડ્યા અને 32 ભાતના ભોજન તૈયાર કરાવ્યા. મુગ્ધાએ તો ભાભીના કહ્યા પ્રમાણે 5 શેર લોટનો લાડુ બનાવ્યો. સમય થતાં બ્રાહ્મણો જમવા પધાર્યા, પણ રસોઈનું ઠેકાણું ન મળે. બ્રાહ્મણો વિચારવા લાગ્યા કે આવી ભૂખડબાઈનું આમંત્રણ સ્વીકાર્યું એના કરતાં ચતુરાના ઘેર ગયા હોત તો સારું હતું. 32 ભાતના ભોજન મળત અને મોં માંગી દક્ષિણા મળત. મુગ્ધા તો પુરુષોત્તમ પ્રભુની વાટ જુએ છે. રડતા હૃદયે વીરને વહેલા આવવાની વિનંતી કરે છે. ચણભણ કરતા બ્રાહ્મણોએ ઉઠવાની તૈયારી કરી. ત્યાં જ એક રથ આવીને ઊભો રહ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યો. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. મુગ્ધાના ભાઈ સ્વરૂપે આવ્યા હતા. મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. 5 શેરનો લાડુ લઈને પીરસવા લાગ્યા. પતરાવડામાં લાડુની પ્રસાદી મૂકતા જ ખાખરાના પાનના પતરાવડા કનકના થાળ બની ગયા. 32 ભોજન અને 33 શાક પીરસાઈ ગયા. બ્રાહ્મણો 8 મોઢે મુગ્ધાના વખાણ કરતાં કરતાં જમવા લાગ્યા. અમૃતના ઓડકાર આવ્યા. ભગવાનને દક્ષિણામાં 101 સોના મોહર આપી બ્રાહ્મણો મુગ્ધાબાઈનો જય જયકાર કરતા ઘેર ગયા. મુગ્ધાનો જય જયકાર સાંભળીને ચતુરાના પેટમાં ઉકળતું તેલ રેડાયું. એના ઘેર બેઠેલા બ્રાહ્મણોની થાળીમાંથી રસોઈ ગાયબ થઈ ગઈ. બ્રાહ્મણો ક્રોધે ભરાઈને શ્રાપ આપવા લાગ્યા અને થૂ કરવા લાગ્યા. આ બાજુ બ્રાહ્મણોના ગયા પછી મુગ્ધા જમવા બેઠી. પ્રભુએ એને સાકરનો પ્રસાદ આપ્યો. પ્રસાદ મોંમાં મૂકતા જ મુગ્ધાને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પુરુષોત્તમ પ્રભુને ઓળખતા જ એ લાકડીની જેમ ભગવાનના ચરણોમાં ઢળી પડી. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને મુગ્ધાને દર્શન દીધા. પ્રસન્ન થયેલા પ્રભુ બોલ્યા, હે મુગ્ધા, કાલે જ તારો પતિ અઢળક ધન કમાઈને પાછો આવશે. તારા પુણ્ય પ્રભાવે
તું તેજસ્વી પુત્રની માતા બનીશ, જીવનમાં કદી દુઃખ નહીં પડે અને તું તથા તારો પતિ સદેહે વૈકુંઠ પ્રાપ્ત કરશો. તારા સર્વે પાપનો ક્ષય થયો. લખ 84માંથી તું મુક્ત થઈ. મુગ્ધાની આંખમાંથી હર્ષાસુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંતર ધ્યાન થયા. બીજે દિવસે ધર્મદત્ત પાછો આવ્યો, ગાડા ભરીને ધન લાવ્યો. આ બાજુ પ્રાયશ્ચિતની પાવન જ્વાળામાં સળગતી ચતુરાએ મુગ્ધાના પગમાં પડીને માફી માંગી. બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. 100 વર્ષનું આયુષ્ય ભોગવી મુગ્ધા અને ધર્મદત્ત સદેહે વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવા વ્રત કરનાર સર્વ નર નારીને ફળજો. શુદ્ધ ભાવે વ્રત કરે જે કોઈ નરને નાર, વાસ થાય વૈકુંઠમાં, મળે વૈભવ અપાર. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.